ભાઈ મારા ભગવાન, પછી તો હવે ચિંતા થઈ ભગવાનને, હવે હું થશે? 10 વાગ્યા ઘડીમાં, હવે તો 2 કલાક ને હવે હજી તો આખી નાગરી નાથને આમંત્રણ દીધું, બોલો ધોળી ધજાવાળાની જે, બસ આટલામાં હવે ધોળી ધજાવાળાની વિચારવાનું, આપણે વિચારવાનું નહીં. કેટલો ભરોસો છે ભગવાન પર. આવી જજો 12 વાગે લાડવા ખાવા, ગોળ અને ઘીના લાડુ ખાવા. મહેતાજી ક્યાં છે? તપેલી લઈને ઘી માટે ફરે છે, ઘી મળ્યું નથી. એક વૈષ્ણવના ઘરે, ગરીબ વૈષ્ણવ હતો, એ વૈષ્ણવના ઘરે આમ નરસિંહ મહેતા તપેલી લઈને જતા હતા. ત્યાં નરસિંહ મહેતાને જોઈ ગયા, આવીને બહાર આવીને પગે લાગ્યા. મહેતાજી ધન્ય છે આપના દર્શન. વૈષ્ણવજનનું ખાલી દર્શન કરો તો 71 પેઢી તરી જાય સાહેબ. પોતે વૈષ્ણવ ના પદમાં ભગવાન નરસિંહ કહે છે. નરસિંહ મહેતા નામ પગે લાગે ને કહે, બાપજી શું લઈને ફરો છો? તો કે ઘી માટે ફરું છું. આમ અંદર લઈ ગયા. સારો, દુનિયામાં સારા માણસો છે સાહેબ, દુનિયામાં બધા ખરાબ નથી, સારા માણસો બહુ છે. અને જે કથામાં આવે ને એ તો સારા માણસો હોય તો જ કથામાં આવી શકે, નહીતર આવી શકે નહીં સાહેબ. નરસિંહ મહેતાજી કહે છે ઘી જોઈએ છે. મહેતાજી લો આ ઘી આપું. અને એ ઘીની તપેલી ભરી અને પછી કીધું કે લઈ જાઓ. ત્યાં તો મારો નરસિંહ મહેતો કે મફતમાં નહીં હો, 15 દિવસ પછી રૂપિયા દઈશ, નહીતર મા બાપાનું હરાદ વળે નહીં. મફતમાં નહીં. જીવનમાં ક્યારે મફતનું ઈચ્છા ન રાખો, મફતનું ન ખાઓ, મફતનું ન ખાઓ. જે મળે થોડું ઘણું દો, મફતનું ના ખાઓ. શરમનો દુરુપયોગ ન કરો સાહેબ. બધું મફતનું પચતું નથી, એટલું યાદ રાખો. મહેતાજીએ કહ્યું 15 દાડા પછી હું તમને વ્યાજ સાથે તમારા પૈસા આપીશ, પણ અત્યારે મને ઘી દો. એ ઘીની તપેલી લે. પેલો એ નરસિંહ જેવો ભગત વૈષ્ણવ કે મારે નરસિંહના પૈસા ના જોઈએ, મારે ભગતનો રૂપિયો ના જોઈએ. મહેતાજી કે નહીં લઉં. મહેતાજી કે પૈસો આપીશ. ઓલો વેપારી કે પૈસો નહીં લઉં. બંનેની વચ્ચે રજક ચાલુ થઈ. પછી વેપારીએ કહ્યું, મહેતાજી સારું પૈસા નથી જોતા, એક કામ કરો, 2 કીર્તન ગાઈ લો. શું કહ્યું? 2 કીર્તન ગાઈ લો. અને એ કીર્તનનું નામ આવે ત્યાં તો મારા જાજ પખાજ આમ મારી જોડે જ હોય. અને આમ અરે સાંભળાઓ સાંભળા, સાંભળાઓ સાંભળા, સાંભળા હો સાંભળા, તું તો જગતનો નાથ, સાંભળા ભક્તોનો નાથ છે, તું છે ભગતનો નાથ, સાંભળા ભક્તોનો નાથ છે. સાંભળાઓ સાંભળા. हरि बोल भगत और भगवान की. श्री राधे. ओ निजानंद पायो, निजानंद पायो, निजानंद पायो, निजानंद पायो, અંતરમાં મને શ્યામ દેખાયો, અંતરમાં મને શ્યામ દેખાયો, નિજાનંદ પાયો, નિજાનંદ પાયો, નિજાનંદ પાયો, નિજાનંદ પાયો, અંતરમાં મને કાનો દેખાયો, અંતરમાં મને કાનો દેખાયો. નરસિંહ મહેતા આમ કીર્તાલ કાઢ્યા અને બજારની વચ્ચે આમ કીર્તાલ લઈ તપેલી મૂકી નીચી અને મારા નરસિંહનું કીર્તન ચાલુ થાય. એમાં જુનાગઢ બજારમાં ભીડ જામ લાગી ગયો. નરસિંહ મહેતાની આંખો બંધ છે. અંતરમાં મને શ્યામ દેખાયો, અંતરમાં મને શ્યામ દેખાયો, તને દેખું હું જડ ચેતનમાં,
તને દેખું જડે તનમાં સબમાં તું જ સમાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો શામળા હો શામળા શામળા હો શામળા क्षितिजने पामी હું ભરમાયો क्षितिजने पामी હું ભરમાયો ભ્રમણામાં હું તો પસાયો ભ્રમણામાં હું તો ફસાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો નિજ આનંદ નિજાનંદ એટલે નિજ પોતાના અંદરનો આનંદ. ઘણીવાર માણસ દુનિયાને દેખીને સુખી થાય, પણ ઘણીવાર અંદરનું સુખ આપણે જે માગ્યું એના કરતા ડબલ ભગવાને આપ્યું અને એને સંતોષ હોવો. નિજ આનંદ પોતાના અંદરનો જે આનંદ છે. નરસિંહ મહેતા કીર્તન કરે ને, લોકોને બતાવવા નહીં, મારું માર્કેટિંગ થાય એટલે નહીં, આમ હાથમાં કીર્તાલ હોય અને આમ સરસ નિજાનંદ પાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો અંતરમાં મને શ્યામ દેખાયો અંતરમાં મને શ્યામ દેખાયો સાદો આપે કે નહીં કદી ના છૂટે સાદો આપે કરે કદી નહીં છૂટે સંસારની સરગમ તૂટે સંસારની સરગમ છૂટે નિજાનંદ પાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો નિજાનંદ પાયો. મહેતાજીનું કીર્તન શરૂ થયું. આ મહેતાજીએ પદ નથી લખ્યું, આ પદ મારા ગુરુદેવ ભગવાને લખ્યું છે. નિજાનંદ પાયો નિજાનંદ પાયો અંતરમાં મને શ્યામ દેખાયો. ક્યારે શ્યામ દેખાય? આમ તાળી પાડતા જઈએ એમ કે આખી કસને તોડી તો આમ આમ નિજાનંદ થાય ના થાય. જ્યારે માણસ પોતાની મસ્તીને ભૂલી જાય, પોતે ક્યાં છે ભૂલી જાય, ત્યારે એ અંતર એ તાર ભગવાન સુધી જોડાય. અને જ્યારે એ અંતર તાર ભગવાન સુધી જોડાય પછી તો એને સુખ શું, દુઃખ શું, ભૂખ શું, તરસ શું, સમયનું ભાન શું ભાઈ. નરસિંહ મહેતા ના પદ શરૂ થયા. વિઠ્ઠલ 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 કોણે કોણે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિઓમ વિઠ્ઠલા અરે રૂકમા બાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિઓમ વિઠ્ઠલા ગોરા કુંભારે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં દીઠેલા હરિઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા હરિ બોલ. જુનાળામાં આવેલા હરિઓમ વિઠ્ઠલા જુનાગઢમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા હરિ જુનાગઢમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા પેલા નરસૈયાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા નરસૈયાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. ભગત और ભગવાન કી જય. તો મારા આ રીતે પદો ઉપર પદો નીકળ્યા, પદ ઉપર પદ નીકળ્યા
વાગ્યા છે 11:30 આપણા નહીં, કથામાં ભગવાન નરસિંહ મહેતાનો હવે ટાઈમ થઈ ગયો. વૈકુંઠમાં બેઠેલા ભગવાનને થયું હવે આ તો ગાંડો થયો છે, હવે ભક્તિમાંથી ઊભો થવાનો નથી, લાવ હવે મારે જાતે કામ કરવું પડશે. અને મારો નરસિંહ વૈકુંઠનો નાથ, 14 બ્રહ્માંડનો નાથ, જીવ ચરાચરણમાં નો નાથ એવો ભગવાન પોતે આમ નરસિંહનું રૂપ લઈ અને જુનાગઢ ઉપર આમ ઉતરે છે. સાહેબ, સ્વર્ગમાંથી મારો ભગવાન જુનાગઢ ઉપર ઉતરે. જુનાગઢના બજારમાં આવી ખેસ પહેર્યો છે, વૈષ્ણવી તિલક કર્યું છે, હાથમાં કીર્તાલ છે, હાથમાં તપેલી છે, અને એ મારા ભગવાને સરસ મજાનું પિતાંબર નરસિંહ મહેતો જે પહેરે ઈ પહેરી અને એ મારા ભગવાન મહેતાજીના ઘરે આવે. માણેક મહેતીને કે લો આ ઘી. ખબર પડે છે, ભાન પડે છે કઈ ઘરે પ્રસંગ છે ને 5-5 કલાક સુધી ગુડાઈ જાઓ છો બજારમાં? ભગવાનને થયું કે અહીંયા બહુ રોકાવાય નહીં. મહેતીને થોડી ખબર છે કે આ તો ભગવાન આવ્યો છે. કહે છે હે મહેતાજી, બોલો માણેક મહેતી, બીજું કામ હોય કો ફટાફટ પતાઈ આવો. એ ગોર મહારાજને બોલાઈ આવો, ખબર પડે છે, ભાન પડે છે, હમણાં મહેમાન આવશે. અને મારા ભગવાન ગોર બાપાને બોલાવા જાય, તપેલી મૂકીને મારા ભગવાને આમ હાથમાં કીર્તાલ લીધા અને મહેતો ગોર બાપાના ઘરે. અને ઈ ગોર બાપાને કે એ બાપા, ગોર બાપો કેવો હતો ખબર? મોટું પેટ, રુદ્રાક્ષની માળા ધારણ કરેલી, ત્રિપુંડ કરેલું, અડધી બાઈનું બાંડિયું પહેરેલું. અને ઈ ગોર બાપા બીજા માળે મેડી હતી, મેડીની બારી હતી, બારીમાં કમ્પ્લીટ ફિટ થઈ જાય ચોકટામાં, એવા ગોર બાપા બેઠા હતા. ભોજન કર્યા પછી હોપારી, દાંત વગરના મોઢામાં હોપારી પરિક્રમા કરી રહી હતી બાપાના મોઢામાં, એવા ગોર બાપા. એ ગોર બાપાને જોઈ નરસિંહ મહેતાના સ્વરૂપમાં આવેલા ભગવાને કીધું, ગોર બાપા આજે મારા ઘરે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, આપ આવો. ગોર બાપાએ કહ્યું આમ તો કે નહીં, અને કોઈ બ્રાહ્મણોએ ખોટું ના લગાડવું. ભાઈ આ કથા, આ તો કવિઓએ બનાવેલી કથા છે. ગોર મહારાજ ક્યારે એમ ના કે તમે આટલી દક્ષિણા મને આપો. મારો ભૂદેવ ક્યારે કોઈની પાસે માગે નહીં સાહેબ. ભૂદેવ ધરતી પરનો દેવ એટલે ભૂદેવ, મારો બ્રાહ્મણ સાહેબ. ધરતી પરનો દેવ ઈ બ્રાહ્મણ સાહેબ.